નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં ઉકળાટ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે, જેમાં વલસાડ, દમણ, વાપી, દાદરા નગર હવેલીમાં વરસાદ ખાબકવાનો છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ આગાહી કરાઈ છે અને 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થશે. તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે, ત્યારે અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો આ તરફ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યું છે, જેમાં 17 રાજ્યોમાં 12 કલાકનું એલર્ટ આપવામાં આવ્યું. યુપી, બિહાર, દિલ્હી, કેરળમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે 50 થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં 80 કિલોમીટર ઝડપે વાવાઝોડાની શક્યતા છે અને કરા પડવાની અને પવન પણ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગરમી અને ઉકળાટ યથાવત રહેશે, ત્યારે રાહત મળવાની શક્યતા નહિવત જણાવાઈ. હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી કરાઈ છે, ત્યારે અમદાવાદમાં 42.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યું છે. ડીસામાં 40.8 ડિગ્રી સેલ્સિયસ અને વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વડોદરામાં 40.4 ડિગ્રી તો કંડલામાં 40.6 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 40.3 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 41.4 ડિગ્રી અને રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. HTAT મુખ્ય શિક્ષકોને અન્ય શાળાનો ચાર્જ સોંપવાનો મામલો સરકારના નિર્ણયથી 7,000 છે, ત્યારે HTAT આચાર્યો મુકાયા મુશ્કેલીમાં. સરકારના નિર્ણય અંગે ગુજરાત શૈક્ષિક મહાસંઘની રજૂઆત કરવામાં આવી અને અન્ય શાળાનો ચાર્જ આપવાનો પરિપત્ર રદ કરવાની માંગ ઉઠી છે. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહામંત્રી પરેશ પટેલનું નિવેદન છે, ત્યારે આચાર્યની અન્ય શાળાનો ચાર્જ ન આપી શકાય. શિક્ષકો તલાટી નથી કે અન્ય જગ્યાનો ચાર્જ અપાય. TET મુદ્દે ગુજરાતમાં શિક્ષકોનો ઉગ્ર વિરોધ થયો છે, ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 75,000 શિક્ષકો અસરગ્રસ્ત થયા. ચુકાદાના અમલીકરણથી શિક્ષકોની નોકરી ખતરામાં છે, ત્યારે ટેટ પરીક્ષા ફરજિયાત કરવા માટે ચુકાદો આપ્યો હતો. 2010 પહેલા નિયુક્ત શિક્ષકો માટે ટેટ ફરજિયાત રહેશે અને 18 જૂને રાજ્યભરમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. તમામ જિલ્લા મથકો પર વિરોધ કાર્યક્રમો યોજાશે અને ગુજરાતના અંદાજે 2.5 લાખ શિક્ષકો જોડાશે. સંસદમાં કાયદાકીય સુધારાની શિક્ષકોની માંગ છે, ત્યારે જૂના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરવામાં આવશે. શંકાસ્પદ પાણી પર AMC નો સર્વે થયો છે, ત્યારે 6 મહિનામાં પાણીના 54 સેમ્પલ અનફિટ રહ્યા, 136 સેમ્પલ ફેલ રહ્યા અને શુદ્ધતા પર સવાલ ઉઠ્યા છે. કોર્પોરેશનની લેબોરેટરી તપાસમાં ખુલાસો થયો છે, જેમાં પાણી ઉકાળીને પીવાની તંત્રની સલાહ છે. બહારી પાણીના સ્ત્રોતોની ગુણવત્તા ચિંતાજનક હોઈ શકે છે, જેથી કરીને મધ્ય ઝોનમાં સૌથી વધુ 18 સેમ્પલ અનફિટ રહ્યા. પૂર્વ ઝોનમાં 25 સેમ્પલ અનફિટ નોંધાયા છે, ત્યારે કુલ 30,196 સેમ્પલમાંથી 136 અનફિટ રહ્યા. 7 ઝોનમાં પાણીની ગુણવત્તાનું મોનિટરિંગ કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપાયો છે. પાણીજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે, જેમાં ચોમાસા પહેલા પાણીની શુદ્ધતા પર ફોકસ થશે. ઝોન વાઇઝ પાણીના સેમ્પલનો રિપોર્ટ. 30,196 પાણીના સેમ્પલની તપાસ થઈ, ત્યારે 136 સેમ્પલ અનફિટ રહ્યા. મધ્ય ઝોનમાં 18 સેમ્પલ અનફિટ રહ્યા, જેમાં પશ્ચિમ ઝોનમાં 13 સેમ્પલ અનફિટ રહ્યા. ઉત્તર ઝોનમાં 8 સેમ્પલ અનફિટ તો પૂર્વ ઝોનમાં 25 સેમ્પલ અનફિટ. દક્ષિણ ઝોનમાં 8 સેમ્પલ અનફિટ. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 28 સેમ્પલ અનફિટ. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 36 સેમ્પલ અનફિટ રહ્યા, ત્યારે લેબ દ્વારા 54 સેમ્પલ અનફિટ રહ્યા. વોટર વર્કર્સના 14 સેમ્પલ અનફિટ. મધ્ય ઝોનમાં પાણીજન્ય રોગચાળો જોવા મળ્યો, ત્યારે ખાડિયા વિસ્તારમાં 12 કેસ, જમાલપુર વિસ્તારમાં 5 કેસ, અસારવા વિસ્તારમાં 6 કેસ, શાહીબાગ વિસ્તારમાં 4 કેસ, શાહપુર વિસ્તારમાં 8 કેસ, દરિયાપુર વિસ્તારમાં 4 કેસ અને 6 મહિનામાં કુલ 39 કેસ નોંધાયા. પાણીની ગુણવત્તા પર ફરી સવાલ ઉઠ્યા છે, ત્યારે AMC આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું. ચોમાસા પહેલા વધારાઈ તકેદારી અને પાણી ઉકાળીને પીવાની તંત્રની સલાહ આપવામાં આવી. રોગચાળો રોકવા સર્વેલન્સ વધારાયું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વિરેશ્વર ગામની સીમમાંથી થોડા દિવસો અગાઉ મળી આવેલો યુવકનો બિનવારસી મૃતદેહના મામલે સ્થાનિક પોલીસે એક ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે.
અંધશ્રદ્ધા કે આકસ્મિક મોતના બદલે આ સમગ્ર મામલો હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે વીરેશ્વર ગામની સીમમાંથી 4 દિવસ અગાઉ ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. વિજયનગર પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અને તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક અને મેડિકલ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે મૃતક યુવકને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ લોહિયાળ ખેલ પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સરદાર ભગોરાની પત્ની સાથે મૃતક યુવકને આડા સંબંધો હતા. આ પ્રેમ સંબંધની અદાવત રાખીને જ પતિ સરદાર ભગોરાએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. વિજયનગર પોલીસે હત્યારા સરદાર ભગોરાની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનની અંદર આશરે 2 દિવસ પહેલા એક ડેડ બોડી મળેલ હતું, જે આગળ જતા આઈડેન્ટિફિકેશન કરતા ઉમેશ ખરાડી નામના એક ઇસમનું ડેડ બોડી હોવાની માહિતી મળી હતી. અને એની ઉપરના જે ગળાના નિશાનો હતા, જે ઇન્જરીના એના, એ જોતા શંકાસ્પદ લાગતું હતું, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થળ પર ડીવાયએસપી પીઆઈ દ્વારા વિઝિટ કરીને અને ફોરેન્સિક પેનલ પીએમ કરાવવામાં આવ્યું. અને ફોરેન્સિક પેનલ પીએમનો જે રિપોર્ટ આવ્યો તેના આધારે એવું નક્કી થયું કે આ કોઈ વ્યક્તિ દ્વારા આનું ગળું દબાવીને અને ત્યારબાદ ત્યાંથી મારીને અને ઢસડીને આની લાશ જે છે એ બીજી જગ્યાએ ફેરવવામાં આવી છે. આ જે માહિતી મળી એટલે તરત જ તે એલસીબીની ટીમ અને લોકલ વિજયનગર પોલીસની ટીમ સક્રિય થઈ ગઈ અને તેઓ દ્વારા ત્યાંથી જે શકમંદ ઇસમ હતા, ભૂતકાળમાં કોની સાથે ઝઘડો થયેલો હતો કે બીજો કોઈ પ્રશ્ન હતો કે કેમ, એની માહિતી મેળવી અને એક સરદારભાઈ ભગોરા કરીને એક ઇસમ જે છે તેની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી. અને આ પૂછપરછમાં એવી માહિતી મળી કે આ સરદારભાઈ ભગોરા જે છે તેને 4 તારીખે આમની સાથે ઝઘડો થયેલો હતો ખરાડી જોડે, અને એ પહેલા પણ ભૂતકાળમાં એ લોકો જે ઝઘડા થયેલા હતા અને ક્યાંક ને ક્યાંક આડા સંબંધની અને ચારિત્ર્ય બાબતની જે શંકા કુશંકાઓ હતી તેના ધ્યાનમાં રાખીને સરદાર ભગોરા દ્વારા તે ઉમેશ ખરાડીનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી છે. અને ત્યારબાદ એની લાશ ઢસડીને જાડી ઝાકરા વચ્ચે નાખી દેવામાં આવેલી, જેથી લોકોને તાત્કાલિક ખબર ન પડે. પોલીસ દ્વારા ઉમેશ ખરાડીની હત્યા કરનાર સરદાર ભગોરાની અટકાયત કરવામાં આવી છે. ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. ડોગ દ્વારા પણ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને તે ઉપરાંત એફએસએલની ટીમ દ્વારા પણ જે કંઈ પણ સૂચના થઈ મુજબ પુરાવા એકત્રિત કરી આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ભારતના જહાજો પર અમેરિકા નૌકાદળનો હુમલો થયો છે, ત્યારે 3 ભારતીયના મોત પર જયશંકર ભડક્યા. આ હુમલો કોઈ પણ પ્રકારે યોગ્ય ન હતો એવું જયશંકર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ત્યારે કોમર્શિયલ જહાજોને ટાર્ગેટ કરવા સ્વીકાર્ય નથી. હુમલા બાદ ભારતના વિદેશ મંત્રીએ વિરોધ નોંધાવ્યો, જેમાં એસ જયશંકરની અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત થઈ. ભારતે હુમલાનો કડક શબ્દોમાં વિરોધ કર્યો છે એવું જયશંકર દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ત્યારે જહાજ પર હુમલાને ભારતે ગેરવ્યાજબી ગણાવ્યો છે. હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત નીપજ્યા હતા. પીએમ મોદી આજથી 5 દિવસ ફ્રાન્સના પ્રવાસે નીકળ્યા. પીએમ મોદી G7 સમિટમાં ભાગ લેશે અને અનેક મહત્વપૂર્ણ કરારો થવાની પણ અપેક્ષા છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત થશે. ઇન્ડિયા ઇનોવેટ્સ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી અને 13-14 જૂને પીએમ મોદી નાઇસની મુલાકાતે જશે. 16-17 જૂને એવિયનની મુલાકાત લેશે અને 17 થી 18 જૂને પીએમ મોદી પેરિસની મુલાકાત લેશે. પીએમ મોદીની ફ્રાન્સની 7મી સત્તાવાર મુલાકાત છે, જેમાં G7 સમિટ દરમિયાન મોદી ટ્રમ્પ મુલાકાતની સંભાવના પણ છે. મોદી ટ્રમ્પ મુલાકાત પર સૌની નજર છે, ત્યારે G7માં મોદી ટ્રમ્પ મુલાકાતની અટકળો તેજ થઈ છે. વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા મુદ્દે ચર્ચાની શક્યતા છે, ત્યારે બંને દેશો વચ્ચે બેઠક માટે સંકલન ચાલુ છે. સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે, પણ થોડા સમય બાદ થઈ શકે છે આ પુષ્ટિ. તો આવો જોઈએ મોદી ટ્રમ્પ બેઠકમાં શું થઈ શકે ચર્ચા. ભારત અમેરિકા વેપાર કરાર પર ચર્ચા. ટ્રેડ અને ટેરિફ મુદ્દે થઈ શકે છે ચર્ચા. H1B વિઝા નિયમો અને ભારતીય પ્રોફેશનલ્સનો મુદ્દો. ઉર્જા સહયોગ પર થઈ શકે છે ચર્ચા. ઉર્જા સહયોગ પર પણ મંથન થઈ શકે છે. ક્રૂડ ઓઇલ અને LNG સપ્લાય પર ફોકસ રાખવામાં આવશે. ઇન્ડો પેસિફિક અને સમુદ્રી સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. મધ્ય પૂર્વની સ્થિતિ પર વિચાર વિમર્શ થશે.
ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વેગ મળશે. જુલાઈ સુધી સંભવિત ટ્રેડ ડીલ પર ચર્ચા થવાની પણ સંભાવના છે. બંને દેશો વચ્ચેના મતભેદો દૂર કરવાનો પ્રયાસ થશે. મોદી ટ્રમ્પ મુલાકાત કેમ મહત્વની છે? G7 સમિટની સાઇડલાઇન પર બેઠકની સંભાવના છે. ટ્રમ્પના નવા ટેરિફ વચ્ચે પ્રથમ મોટી મુલાકાત થશે. H-1B વિઝા મુદ્દે ભારતની ચિંતા કેન્દ્રમાં છે. વેપાર અને રોકાણ સંબંધોને નવી દિશા મળી શકે. વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા મુદ્દે સહયોગ મળી શકે. ભારત અમેરિકા સંબંધો માટે મહત્વપૂર્ણ રાજદ્વારી ક્ષણ છે. 14 જૂને બ્રિક્સ દેશોના કૃષિ પ્રધાનોની બેઠક છે. કૃષિ સહયોગ અને ખાદ્ય નુકસાન ઘટાડા પર ચર્ચા થશે. આબોહવા પરિવર્તન પડકારો અંગે મંત્રણા થશે અને કૃષિ નવીનતાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે. બેઠકના અંતે સામાન્ય સમજણ દસ્તાવેજ તૈયાર થશે અને પ્રતિનિધિઓ બ્રિક્સ ગાર્ડનમાં વૃક્ષારોપણ પણ કરશે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાનનું મોટું નિવેદન સામે આવ્યું. અમેરિકા ઈરાન વચ્ચે સમજૂતી બાદ હોર્મુઝ ખુલશે. સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે. ઈરાન દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે ત્યારે સ્થિતિ સંપૂર્ણપણે પહેલા જેવી નહીં હોય. ઈરાન દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે ઈરાન દરિયાઈ માર્ગ પર નિયંત્રણ જાળવી રાખશે. ભવિષ્યમાં જહાજો પાસેથી ટેક્સ પણ વસૂલ કરી શકે છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.